ઘણા લોકોને હું કહું છું કે તમને સ્લીપ ડિસ્ક છે તો તરત જ ડરી જાય છે. મનમાં પ્રશ્નો આવે છે કે મારે ઓપરેશન કરાવવું પડશે, મને લકવો થઈ જશે અથવા તો દુખાવો ક્યારે સાજો થશે. પણ સાચી વાત શું છે એ જાણીને તમને આશ્ચર્ય થશે કે મોટા ભાગની સ્લીપ ડિસ્કમાં ઓપરેશનની જરૂર પડતી નથી. હા, આ સાચું છે અને ખૂબ જ મહત્વનું છે. પણ એવા 3 સંકેતો જે આખા આપણા ડિસિઝનને બદલી કાઢે છે. જો આ સંકેતો હોય તો રાહ જોવી ખતરનાક બની શકે છે. આજે હું સરળ ભાષામાં તમને આ 3 સંકેતો સમજાવીશ જેથી તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર સંજોગ ચંદાણા, ન્યુરોસર્જન. હું તમને બ્રેઇન અને સ્પાઇન વિશેની માહિતી સરળ ભાષામાં સમજાવું છું. દર અઠવાડિયે મારી પાસે એવા દર્દીઓ આવે છે જેઓ ઘણા સમયથી પીઠના દુખાવાથી, પગમાં દુખાવાથી અથવા સૂનપણથી પીડાઈ રહ્યા હોય છે અને તેમના મનમાં એક મોટો પ્રશ્ન હોય છે, શું આની માટે મારે ઓપરેશન કરાવવું પડશે કે દવા અથવા કસરતથી ઠીક થઈ શકે છે? આ મૂંઝવણ એકદમ સામાન્ય છે. કેટલાક દર્દીઓ ડરથી સારવાર મોડી કરે છે અને કેટલાકને વહેલું ઓપરેશન માટે કહેવામાં આવે છે. તો આજે આ વિડીયોમાં હું તમને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવીશ, કોઈ મુશ્કેલ ભાષા વગર અને કોઈ અનાવશ્યક ડર વગર, ફક્ત એ માહિતી જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. સૌ પ્રથમ સમજીએ સ્લીપ ડિસ્ક એટલે શું. કારણ કે ઘણા દર્દીઓ MRI રિપોર્ટમાં આ શબ્દ વાંચે છે પણ તેનો સાચો અર્થ સમજતા નથી. આપણી કરોડરજ્જુ નાના હાડકાની બનેલી છે જેને વર્ટિબ્રા કહેવાય છે અને એની બંનેની વચ્ચે ડિસ્ક હોય છે જેને કુશન પણ કહેવાય છે. આ ડિસ્ક એક પ્રકારનું શોક એબ્ઝોર્બર છે. તેના 2 ભાગ હોય છે, એક અંદરનો નરમ જેલી જેવો ભાગ અને બહાર મજબૂત કવર. જ્યારે આ બહારનો કવર કમજોર થાય અથવા તો પછી ફાટી જાય ત્યારે અંદરનો નરમ ભાગ બહાર તરફ ધકેલાય છે. આને આપણે ડિસ્ક હર્નિએશન કહેવાય છે. અને જ્યારે આ ભાગ નવ પર દબાણ કરે છે ત્યારે દર્દીને દુખાવો, સૂનપણ કે કમજોરી થઈ શકે છે અને જે હાથમાં કે પગમાં ફેલાઈ શકે છે. ગરદનમાં દુખાવો થાય, ગરદનમાં સ્લીપ ડિસ્ક થાય તો મોટાભાગે દુખાવો હાથમાં જતો હોય અને કમરમાં સ્લીપ ડિસ્ક થાય તો કમરનો દુખાવો પગમાં જતો હોય. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું હંમેશા સ્લીપ ડિસ્કમાં ઓપરેશન કરવું જોઈએ કે નહીં? જવાબ છે ના. હવે સમજીએ કે કેમ. મેડિકલ રિસર્ચ અનુસાર લગભગ 80% સ્લીપ ડિસ્કના કેસમાં 6 થી 12 અઠવાડિયામાં ઓપરેશન વગર જ સુધારો આવે છે. કારણ કે આપણું શરીર સાજું થવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જો તમને સ્લીપ ડિસ્ક છે અને દુખાવો સહન કરી શકાય એવો છે તો આ છે બિન સર્જિકલ સારવારનો માર્ગ. સ્ટેપ 1, ફિઝિયોથેરાપી. આ સૌથી મહત્વનું પગલું છે. ફિઝિયોથેરાપિસ્ટ તમને એવી કસરતો શીખવાડે છે જે તમારા ડિસ્ક પર દબાણ ઓછું કરે છે અને તમારા સ્નાયુને મજબૂત કરે છે. બીજું છે દવાઓ. આ દવાઓ નસની આસપાસનો સોજો ઘટાડે છે અને દુખાવો કંટ્રોલ કરે છે. ત્રીજું છે ઇન્જેક્શન. કેટલાક કેસમાં નસની પાસે કમરમાંથી ઇન્જેક્શન આપવાથી ખાસી એવી રાહત મળતી હોય છે. જો તમારા લક્ષણોમાં ધીમે ધીમે સુધારો થાય છે તો તમને ઓપરેશનની જરૂર નથી. ઘણા કેસમાં સમય અને યોગ્ય સારવાર જ શ્રેષ્ઠ ઉપાય હોય છે. પણ આ વાત યાદ રાખો, જો 6 થી 8 અઠવાડિયામાં સુધારો ન થાય અથવા ખતરાના સંકેતો દેખાય તો નિર્ણય બદલાઈ જાય છે. હવે સમજીએ મહત્વના 3 સંકેતો. સંકેત 1, વધતી જતી કમજોરી. આ માત્ર દુખાવો નથી, એનો અર્થ છે કે નસ પર દબાણ વધી રહ્યું છે, એને નુકસાન થઈ રહ્યું છે. ફૂટ ડ્રોપ, જેમાં દર્દી પગ ઊંચો ઉઠાવી શકતો નથી. આ એક ગંભીર સંકેત છે. આ સ્થિતિમાં ઓપરેશન કરવું જરૂરી છે. બીજું છે કોડા ઇક્વાઇના સિન્ડ્રોમ. પેશાબ કે સ્ટૂલ પર કંટ્રોલ ગુમાવાય અથવા સંડાસની આજુબાજુના ભાગમાં સૂનપણ થાય તો આ ઇમરજન્સી છે. દર્દીએ કલાકોમાં સર્જન સુધી પહોંચવું જોઈએ. અને ત્રીજો સંકેત છે સારવાર છતાં સુધારો ન થવો. જો 6 થી 8 અઠવાડિયા પછી પણ દુખાવો ઓછો ન થાય અને દર્દી સામાન્ય જીવન જીવી શકતો ન હોય તો ઓપરેશન કરવું જરૂરી છે. સામાન્ય રીતે માઇક્રો ડિસેક્ટોમી સર્જરી કરવામાં આવે છે જેમાં નસ ઉપર દબાણ કરતો ભાગ જ દૂર કરવામાં આવે છે. રિકવરી ખૂબ જ ઝડપી હોય છે અને દર્દી જલ્દીથી ચાલવા લાગે છે. હવે હું તમને કહું કે મારા ક્લિનિકમાં આ નિર્ણય કેવી રીતે લેવાય છે. હું 3 પ્રશ્નો પૂછું છું. સુધારો થાય છે કે ખરાબ થાય છે? નસ પર કમજોરી છે કે નહીં અથવા જીવનની ગુણવત્તા કેવી છે? આ 3 જવાબ પરથી અમે સાથે મળીને નિર્ણય લઈએ છીએ. એક વાત સ્પષ્ટ છે કે ઓપરેશન હંમેશા નિષ્ફળ નથી હોતું અને એને ટાળવું હંમેશા યોગ્ય નથી હોતું. યોગ્ય દર્દી માટે યોગ્ય સમયે યોગ્ય સારવાર મહત્વપૂર્ણ છે. આજકાલની સ્પાઇન સર્જરી મિનિમલ ઇન્વેઝિવ છે. નાનો કટ, ઓછી પીડા અને ઝડપી રિકવરી. ટેકનોલોજી બદલાઈ ગઈ છે અને દર્દીનો અનુભવ પણ. ચાલો હવે સમરાઇઝ કરીએ. 80% કિસ્સામાં ઓપરેશન જરૂરી નથી. 3 ખતરાના સંકેતોને ધ્યાનમાં રાખવાના છે અને સર્જરી હવે સુરક્ષિત અને આધુનિક છે. યોગ્ય માહિતી અને યોગ્ય સમયનો નિર્ણય સારું પરિણામ આપે છે. જો તમને અથવા તમારા પરિવારના પ્રશ્નો હોય તો આ કોમેન્ટમાં જરૂર લખો. આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.